નમસ્કાર મિત્રો, એચ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મહેશ નાના. મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાનને લઈ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જેમાં અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં આગામી 4 થી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ત્યારે મિત્રો વાત કરવામાં તો આજથી 2 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે. તો મોડી રાત્રેથી કેન્દ્રીય શાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર, ગઢડા તાલુકાના સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે.